હાલો મિત્રો, હું છું હકુબા કાઠી સુરતથી, અને ઘણાની કોમેન્ટો એવી આવી હતી કે કીર્તિની સામે સામે જતા રહ્યો. તો આ બાજુ છે ટોલ નાકું, અહીંયા જોઈ લો, અને આ બાજુ છે કામરેજ રોડ. અને આ ભાઈ શું કહેવા માંગો તમે? કેવું છે કે આ જે ખજૂરભાઈ વિશે જે બોલે છે, મારું એમ કેવું છે, ખજૂરભાઈ ભગવાનનો માણસ છે, આપણે બધાને જોઈએ છીએ અને આંખો દેખા આમે દેખાય છે કે સારા કામ કરી રહ્યો છે. એ વ્યક્તિને ખોટો બદનામ કરવો એ ખોટી વસ્તુ છે, બરાબર? ગલત કામ ના કરવું જોઈએ. તમે બી સોશિયલ મીડિયા પર છો, એ પણ સોશિયલ મીડિયા પર છે, બધા એની રીતે કામ કરે છે, કમાય છે, તો તમારે આ બધી કીર્તિએ કોઈ દી કોઈને એક રૂપિયાનું ખવડાવ્યું કોઈ દી તમે ક્યાં સાંભળ્યું છે? નહીં, આપણે નથી સાંભળ્યું કોઈ છે, બરાબર? અને એનાથી તમે ડરો છો? ના રે, આપણે કોઈ આપણે ક્યાં કોઈનું ખોટું આમનો સામનો થઈ જાય કે નહીં? થઈ જાય ને શું વાંધો? આપણે ક્યાં કોઈને ગલત કરવું છે? આપણે તો વ્યવહારિક રીતે એને કેવું છે કે ગલત છે તો ગલત જ છે. હા, આપણે જો ભાઈ એ સારું કામ કરે તો એ આપણી બેન છે, બાકી ખરાબ છે આવું બધું ખરાબ કરે તો અમારી મોટામાં મોટી દુશ્મન. અને ઘણા એમ કહે કે ઘેરા બેઠા વિડીયો બનાવો, તો હકુબા ઘેરા બેઠા વિડીયો નથી બનાવતા, એટલું યાદ રાખજો. ગમે તે ધર્મની હોય કે ગમે તે પક્ષની હોય કે ગમે તે છોકરી હોય, આપણી તો બેન દીકરી છે ને બેન દીકરી તરીકે સમજાવવાની થાય છે કે આ જે કરી રહ્યા છો એ ખોટી વસ્તુ છે. ખજૂરભાઈ આપણે જે કંઈ કરે છે, તમારી આંખોની સામે જે સારા કામ કરે છે તો એનો વિરોધ કરવાનું બંધ કરો, બરાબર? અને આ કીર્તિ પટેલે બધાની દુશ્મની કરે, બરાબર? ભાઈ આપણે કોઈ દી એનો વિડીયો ઉતાર્યો નથી, બરાબર? પણ ખજૂરભાઈએ અનેક ગરીબોના પેટ ભર્યા છે, અરે ગરીબોનું સારું કર્યું. કદાચ એણે ગમે એવું કામ કર્યું હોય, કોઈ તારી જેવું તો કામ નથી કર્યું ભાઈ. અને અમે કાંઈ તારા દુશ્મન નથી, બરાબર? અમે કાંઈ દુશ્મન નથી, પણ અમે તને એક જ ગામમાં સમજાવીએ છીએ કે ભાઈ તું સુધરી જા. અને જે ભગવાન જેવા માણસ છે ને એને તારા માટે ભંગારી છે, પણ અમારા માટે હીરો છે. અને તું હીરોમાંથી હીરો બનવાની કોશિશ ન કરે, બરાબર? જય માતાજી.